કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં. અને જો અત્યારે વાગી જશે 8:30 સવારના, અને અત્યારે વરસાદ છે જોરદાર. એટલે સવારમાં 8:30 હજી તમે આટલી ધાબે હજી ઉઠીને આવ્યા, બધા 7 વાગ્યા લગી જતા અહીંયા. ઘડીકમાં તો એવો વરસાદ આવવા મળ્યો ને, જો હું તમને બતાવું. કેમ કે આપણે અંબાલાલે આગાહી કરી છે એટલે વરસાદ તો આવવાનો જ હતો. અને સાથે પવન એવો છે જોરદાર. જો તમને બતાવું, પાછા દેખાતું હોય તો જોરદાર પવન એટલો છે, વરસાદ એટલો છે. અત્યારે સવારમાં જો સ્ટાર્ટ થઈ ગયું છે. અને આજે છોકરાઓને જવાનું છે સુરત, કુનાલ, પ્રતિકને ઓમને મૂકવા જાય બે ભાઈઓ. હવે જોઈશું કે વરસાદ બહુ એટલે હું ના પાડતી. ટિકિટ લખાઈ ગઈ છે, કેમ કરશું એમ. વરસાદ જોરદાર છે. હજી તો ઘરનું કામ બધું, નાસ્તા પાણીને એવું બધું પત્યું. ઘરનું કામ કરવાનું છે, જો બધું બાકી છે. જોરદાર વરસાદ છે. હજા બધી બારી બારણા બંધ કર્યા, કરવું પડે એમ જ છે. કેમ કે ફૂલ પવન છે, બધું બગડી જાય એટલે. હાલો તમને બહારનો વરસાદનો નજારો બતાવી દઉં, કેવો પવન ને વાવાઝોડું છે. બહાર જવો, આવો પવન ને વરસાદ ને એવું છે. જોરદાર વરસાદ આવવા મળ્યો, મોટા મોટા સાથે. ગરમી એવી હતી હમણાં તો ગજબની. થોડું ઠંડુ વાતાવરણ થઈ જાય મસ્ત. જવો પવન ને વરસાદ એવો છે જોરદાર. તમારે બધાને કેવો વરસાદ છે બધા કોમેન્ટમાં જણાવી દેજો. આજનો વરસાદ આમ તો હશે જ બધા હમણાં થોડાક દિવસ માટે. એવો ફૂલ વરસાદ છે. આપણે જવા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, અને હું જો દૂધ આવી ગયું, પ્રતિકને દૂધ લઈ આવ્યા. આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, અને હાવ થઈ જશે ફ્રી. આજ થોડાક વહેલા વરસાદે ઉતાવળ કરાવી, વહેલા નવરા થઈ ગયા છે. 9:30 થયા હતા, નવરા થઈ ગયા છે. તો જો દૂધ ગરમ કરી લઉં, અને પછી મારે બે કાંડા બનાવવા. એટલે આપણે પૂછવાના લાવું છું, બરાબર. તો કાંડા બનાવવા બેસી જાઓ. જો દૂધ મસ્ત મસ્ત ગરમ થઈ જાય આજે. અને રસોઈ તો હવે ઘણી વાર છે, થોડી વાર પછી રસોઈ કંઈક બનાવશું. આજે અડદની દાળ બનાવવાનું છે. આજે અડદની દાળ અને બાજરાના રોટલા એવું કરવાનું છે. ચાલો હવે આપણે કામે લાગી જઈએ, બરાબર. આગળ વરસાદ તો તમને કહો છે અત્યારે એટલો અંધારો છે વરસાદ, ફૂલો ફૂલ. કેમ કે એકદમ ડુંગરો અમને દૂધ મૂક્યું છે એટલે હું નથી જાતું. આગળ થોડીક ધીમો આપણે દૂધ ગરમ થઈ જાય ને પછી જઈએ, બરાબર. દૂધ હમણાં તો ફરવા જવાના પ્લાન એ બધા કેન્સલ થઈ ગયા, કેમ કે કોઈ ઘેરે નથી, બરાબર. બધા ફરવા આવી ગયા, અને આપણે સહી વધારાના હતા ઘરે સહી. બસ બાની ઘરે અઠવાડિયું રોકાણ એ જ તે. પછી તો બધા હવા રીતે બધા વી ગયા છે. આપણે સહી ઘરે અહીંયા આવે ને બધાને મળવાનું, ખાઈ પીને જલસા કરવાના, એમ કરવાનું છે. હવે ક્યાંય જવાનો પ્લાન છે નહીં, કેમ કે વરસાદ છે એટલે ક્યાંય નીકળાય નહીં એવું છે. ને ક્યાંક જાત જો નહીં હોય ભીમે ગયા ઉપર તો ક્યાંક જવાનો પ્લાન કરશું, બરાબર. તો નવો બ્લોગ આવે. બાકી તો આપણે આનું ઘરનું રૂટીન. આ તો શું છે કે આપણે રોજ મળી એક વિડીયોના માધ્યમથી, કે ભાઈ આપણે રોજે રોજ મળી. બાકી તો બીજું કેમ કે હું ઘરમાં કામ કરતી હોય ને એ જ વિડીયો આવે, બીજું કાંઈ હોય નહીં, બરાબર. અને બીજા બધા કામે ગયા હોય, છોકરાઓને હવે તો સ્કૂલ સૌથી એ વહી ગયા હોય, બરાબર. એટલે કોઈ હોય નહીં. વિડીયો બનાવવાની ઈચ્છા તો ન થાય, પણ એમ થાય કે ભાઈ આપણે થોડુંક એમને બનાવતા રહીએ તો મજા આવે, બરાબર. તો બસ એક યાદી રહી જાય. આપણે કોઈ પૈસા કમાવાના ઓલાથી નથી કાંઈ વિડીયો બનાવતી હું, પણ ઘણી બધી આપણે મેમરી છે, અમુક પહેલાંનું છે એ આપણે વિડીયોના આપણે રાખીએ આમાં, તો આપણને આગળનું જોવા મળે ભાઈ આમ હતું તેમ હતું એમ. આપણે તો 2-3 વર્ષ પહેલાંનું શું બન્યું છે, ક્યાં ગયા હતા, શું હતું એ આપણને કાંઈ યાદ ન હોય. પણ જો આપણે વિડીયો આપણે રાખશું ને, મેં આમ અપલોડ કર્યા છે, આપણે જોઈએ ત્યારે મોટો યાદ, ઝીણું અમુક હોય મુમેન્ટ એ આપણે યાદ ન રહે, બરાબર. એટલા માટે હું તો બધા વિડીયો એટલે અપલોડ કરું કે આપણે યાદી રહી જાય, બરાબર. જો તમને હું બતાવી દઉં કે બારે વરસાદ કેવો છે. જો હજી આ ડુંગરા ઉપર આમાં થોડુંક ઓલું ઝાંખું દેખાય છે. એકદમ ફૂલ અંધારી ગયો વરસાદ. એકવાર તો આવી ગયો, જો હજી પાછો આવશે એવું છે. પછી આપણે વાસણ ને એવું બધું થઈ ગયું છે. વાસણ ધોવાઈ ગયા છે, અને આમાં જો મશીનમાં કપડાં નાખી દીધા છે. થોડાક અમથા હતા ને આજે હાથે નહોતો ધોયા. જો આ બાજુ વધારે અંધારેલા ગાયો. જો વરસાદ આવે છે, પલળી ગઈ બિચારા ઢોર. અત્યારે આવો વ્યૂ આવે છે મસ્ત મજાનો, કેમ કે ચોમાસું બેઠું નથી.
આ જે આપણે ફૂલાઈ નીચે ગુલાબી ફૂલી ગઈ. ચાલો હવે આપણે કામે લાગી જઈએ. મારે બનાવવાના છે કાંડા. બધા કુનાલ ને બધા રમે ઓમ કુનાલ. અત્યારે બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે જો બધી રસોઈ બની ગઈ છે. આપણે બનાવી છે અડદની દાળ, તીખારી, રોટલા અને ભાખરી. જે રોટલા મારે બાકી છે, ભાખરી બધી થઈ ગઈ છે. તો બપોરા કરવા બેવું છે. પ્રતિકભાઈ કે બહાર ગયો છે, આપણે આવે પછી બેસી જઈએ અને હાલો બતાવી દઉં. જો આપણે બાંસ તો બધી ભાખરી બનાવી નાખી છે અને એમાં આપણે અડદની દાળ જો વરમાં ગરમ બરાબર. અને આમાં છે તીખારી ના જો આપણે ભાખરી હજી સડે છે પછી બે જાય બધા જમવા. ચાલો બધા જમવા. અત્યારે 5:30 થયા છે અને જો ઓમ ને કુનાલ સુરત જવાના છે આજે. તો જો ઠેલા ને એવું બધું તૈયાર થઈ ગયું છે અને કુનાલ જશે સુરત. કા કુનાલ? હાલો કોણ ખાવા? ચાલો કોણ જો ઓમ છે કોણ ખાય છે ઓમ અને ઓમ ને મૂકવા જાય છે કુનાલ ને પ્રતિક બે. જો અહીંયા આ ઓમનો ઠેલો છે ને જો કુનાલનો છે ને જો કોનની પાલટી કરી છે. હવે હાલો બધા કોણ ખાવા. ઓમ હજી હંતાતો જાય ઓમ. તારે કે માગવું નહીં આવે બહુ હંતામાં. અને આજ તો વરસાદ તો સવારમાં કેટલો હતો જો અત્યારે જ્યાં ખાવ ગાયબ થઈ ગયો વહી ગયો બધે વરસાદ. એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું. અત્યારે બનાવવાના છે બટેકા પૌવા. છોકરા ખાટું કે મારે હળવું જ ખાવું છે ખાલી. તો આપણે બટેકા પૌવા કરવાના છે. જો પૌવા પલાળી દીધા છે ને બટેકા બાફા મૂકી દઈએ. આપણે 5 બટેકા નાખવાના છે. બટેકા બાફા મૂકી દીધા છે. જો આપણે આથણાની બેણી ભરાઈ ગઈ છે. એક સરસ કોથળીમાં પેક કરી દઈશું. ચાલો બટેકા બફાઈ જાય પછી આપણે પૌવા બટેકા બનાવી નાખીએ. ઓમ જાય છે. ચાલો મિત્રો, તો હવે હું જાઉં છું સુરત. મળીશું પછી. જા બાને આવજો કહી દે જા. હાલો જો તો કુનાલ જાવ ઠેલા લઈ લીધા છે. આવશે તો મને ના ને પાડ. તમને તો પપ્પા આવે. હવે તાર મમ્મીને લઈને આવજે હો. હા એમ. આવો તો ના ને પાડ. હા પગે ફોન કરી દેજો. એમ તો હું કરતી રહી ફોન. તો કુનાલ ને પ્રતિક ને ગયા છે એના ભાઈની ઘરે સુરત અને બે ગયા. તો હાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય ભોળાનાથ.